મજામાં બધાય? તો આપણી આવેગા નવા વ્લોગમાં તો બધાયનું સ્વાગત છે. તો આજ છે આપણી ગણેશ ચતુર્થી. તો ઘણાય કાલે ત્રીજ કરી, ઘણાય પ્રમણેથી ત્રીજ કરી, કંઈ વાંધો નહીં, ઝીણી જી કરી હોય, પણ આજ ગણેશ ચોથ આજ જ છે. તો આપણી ગણપતિ ભગવાનની જો નવરાવાના છે, એની આરતી ઉતારવાની છે ને એની પ્રસાદ પર ધરાવવાનો છે ને આજ ગણેશ ચોથ છે. તો આપણી ગણેશ ચોથની ગણપતિની કરીએ પૂજા. હાલો, એ આપણે ગણપતિની પૂજા કરેલી હતી, લાડવાનું બધું બનાવી લીધું. ને એ આપણી છે ને બનાવવાનું છે શાક, મરચાં વઘારવાના છે અને વાળી બટેટા ટમેટાનું નાખવાનું છે શાક, અને બાજરાના કરવા રોટલા ને ભોળાભાઈ હારું કરવી રોટલી. તો આપણે શાક વઘારી લઈએ.
તો આ છે હિંગ આપણી. આ છે હળદર, આ છે ધાણા જીરું, અને આ છે મીઠું. એવા તેલમાં આપણે એકદમ સરવા દેવાનું છે ને પછી આપણે એમાં આપણી ચટણી નાખે ને 1 પ્યાલો જેટલું આપણે પાણી નાખવાનું. લસકા જીરું શાક બનાવવાનું છે. તો આપણું જો શાક વઘારાઈ ગયું એ આપણે વઘારીએ મરચાં, કારણ કે સંભારો તો કોઈ ખાતા નહીં. કાલે તો કાચો બનાવ્યો તો સીભડાનો ને આજે છે ને ખાલી મરચાં જ વઘારવા. આપણે મરચાં વઘારી લઈએ ને હજે રોટલીનો લોટ થોડોક ભોલાભાઈ હારું બાંધવાનો છે. બાકીના બાજરાના 2 રોટલા ઘડવાના છે. તો આ ઘડીએ જો છોકરા આવે એટલે આપણે બપોરા કરવા બેહે જાય ને હમણાં તો છે ને હા મિષ્ટાન વારી છે. જો કાલે કર્યો તો પાક પ્રમણેથી કર્યો તો ડબરો ભરેથી જો હજે પડ્યો કેટલો બધો પડ્યો છતાંય જો થાળી ભરે લાડવા બનાવ્યા ને એ વટાણે હું છોકરાઓને પૂછતી હતી કે કાં ખાવું એ બનાવીએ. આજે છે ગણેશ હોય તો આપણે આજે સારું સારું કરીને ખવાય. તો એ જે કે એ પ્રમાણે આપણે બનાવીએ જે ખાવું એ. તો હાલો આપણે મરચાંનું તેલ આવે તો આપણે મરચાં વઘારી લઈએ પછી આગળથી કરીએ. હાલ તો મરચાં વઘારેલા તેલ ફેંકો. અમારે છે ને આ કુતિયાણામાં તો બહુ ગણેશોત્સવનું હોય. આમ તો જો કે સિટીઓમાં બધે હોય પણ અમારે એટલું છે કે ગલીએ ગલીએ ગણપતિ બાપા બેઠા. એટલો ઉત્સવ આનંદ બહુ જ છે. તો અમારે પણ બાજુમાં ટેલિબિન છે એ દર વારી ગણપતિ લે આવે. તો અમે રોજે રોજ ગણપતિ લેવે એટલે ઠીકો ઠીકના રાસ ગરબા એકદમ રમીએ ને ત્યાં નાસ્તા પાણી રોજે રોજ દાબેલી હોય, ભેળ હોય, સમોસા હોય, બધુંય રોજ રોજ દહીં વડા હોય. એવું સરસ સરસ બધું જમવાનું બનાવે. છોકરા આમ બાયું જ હોય. છોકરા કોઈ નહીં, ખાલી બાયું ને દીકરીઓ કોઈ ન હોય ને અમારે જ ખાલી હોય રમવાનું ને આનંદ કરવાનો હોય. તો અમારે હમણાં 4-5 દી જેટલા દી 7 દી રાખે તો 7 દી, 5 દી રાખે તો 5 દી, 2 વળી 7 દી રાખ્યા હતા ને પછી એની પોધરા એવે. તો અમારે તો અટાણે હેરીમાં એટલો આનંદ ને ઉમંગ એટલો છે ને કે હાંજ પડે એટલે આપણી જલ્દી રમવા જાવ. હરખમાં 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 કામ કરીએ ને હાંજી અમે બધાય જઈએ રમવા.